ન ભૂલતો હું તો અંદાજિત 1100 વર્ષ પૂર્વમાં 11-12ની સદીમાં જ્યારે સોમનાથ મહાદેવના મંદિર ઉપર મુગલોનું આક્રમણ થયેલું, ત્યારે આ પુણ્ય શ્લોક અહલ્યાબાઈ એ તો હતા ઇન્દોર બાજુ, મહારાષ્ટ્ર બાજુ, અને એ સમયે અહલ્યાબાઈને સમાચાર મળે છે કે સોમનાથ મહાદેવના શિવલિંગ ઉપર મુગલોનું આક્રમણ થયું છે. એ સમયે અહલ્યાબાઈએ કહ્યું, એમના ઇતિહાસની અંદર 11 જ્યોતિર્લિંગોનો જીર્ણોદ્ધાર એમના ખાતે દેખાય છે. અહલ્યાબાઈ તો ત્યાં છે, એમણે એમના સેનાપતિને અહીંયા મોકલ્યા છે સ્થિતિ જાણવા માટે. મંદિરનો જીર્ણોદ્ધાર એ સમયે કરવો એમને અસંભવ દેખાણો. એ જ સમયે અત્યારે આપણો કથા પંડાલ છે એની બાજુની જમણા હાથની શેરી, ત્યાં એક શિવલિંગ બિરાજે, સાંકલેશ્વર મહાદેવ તરીકે. એ સાંકલેશ્વર મહાદેવ મંદિરનું એમણે જીર્ણોદ્ધાર કરાવ્યો, એમને પુનઃ સ્થાપના કરાવી, અને એમાં એવી વ્યવસ્થાઓ ગોઠવી કે મૂળ ગર્ભગૃહના મધ્ય ભાગમાં એટલે અંતરના નીચેના ભાગમાં એક મૂળ શિવલિંગને બિરાજિત કર્યું, અને એની ઉપર એક બીજા શિવલિંગની સ્થાપના કરી. અને આ કાર્ય કરવા માટે એ બેઠા હતા ત્યાં. તમે વિચાર તો કરો, ખાલી આ વાત ઉપર એક તમે એટલો વિચાર કરી લો કે આટલા વર્ષ પૂર્વમાં આ સ્ત્રી પોતાના રાજ્યકાળનું શાસન સંભાળતા ત્યાંથી બેઠા બેઠા બધી વ્યવસ્થાઓ કરી, અહીંયા સૈન્યને મોકલ્યું. એ સૈન્યએ મળીને અહીંયા આ સોમનાથ મહાદેવના પટાંગણમાં શિવલિંગને બિરાજિત કર્યું કે દાદાની પૂજા ક્યારેય અધૂરી ન રહે, દાદાની પૂજા ક્યારેય પડે નહીં.